हेलो फ्रेंड्स, श्री आर के पांतोड़, साइंस कॉलेज धानेरा। वेलकम टू ऑनलाइन एजुकेशन, डिपार्टमेंट ऑफ फिजिक्स, पेपर 504 चैप्टर 2 नो आज આપણે પાઠ 8 લઈશું। તો મિત્રો, ક્વેશ્ચન 9 લાસ્ટ ટાઈમ આપણે સ્ટાર્ટ કરેલ હતો, જે હતું ફ્રીક્વન્સી, રિસ્પોન્સ કર્વ અને બેન્ડવિડ્થ। તેની અંદર આપણે આ ફ્રીક્વન્સીની અસર ગેઇન ઉપર શું થાય છે એ જોયું, જેની અંદર આપણે મધ્ય આવૃત્તિએ નિમ્ન આવૃત્તિએ આપણે ત્યાં સુધી આપણે જોઈ ગયા અહીંયા આગળ કે નિમ્ન આવૃત્તિએ શું અસર થાય છે ફ્રીક્વન્સી રિસ્પોન્સની। હવે આજે આપણે વાત કરીએ ઉચ્ચ આવૃત્તિએ શું અસર થાય છે આ વોલ્ટેજ ગેઇનની। તો અહીં એમ્પ્લીફાયરનો ગેઇન ઘટે છે। તો જો ઉચ્ચ આવૃત્તિએ વોલ્ટેજ ગેઇન ઘટશે એમ્પ્લીફાયરનો। હવે એનું કારણ જે છે એ આપણે સવિસ્તર અહીંયા સમજીએ। તો મિત્રો, અહીં તમે જે સર્કિટ દેખાય છે એમ્પ્લીફાયરની, એ કંઈક અલગ રીતે છે કે જેમાં બીજા 3 નવા કેપેસિટન્સ અહીંયા આગળ આપણે તમને દેખાય છે। એ કઈ રીતે એ આવે એ આપણે જોઈએ। બાકી જે સર્કિટ છે એ એમના એમ જ છે, ખાલી ફક્ત કેપેસિટન્સનો અહીંયા આગળ ઉમેરો થાય છે। તો આ કેપેસિટરોને શું અસર થાય છે એ આપણે 1 બાય 1 જોઈએ। તો અહીં આગળ આ બેઝ અને એ મીટર વચ્ચેનો જે કેપેસિટર છે, બેઝ અને એ મીટર, તેને આપણે CBE કહીશું। પછી અહીંયા બીજા જોઈએ તો આપણે એ મીટર અને કલેક્ટર, તો આપણે CCE, કલેક્ટર અને એ મીટર વચ્ચેનો કેપેસિટર, અને એ જ પ્રમાણે બેઝ અને કલેક્ટરોમાં આપણે વાત કરીએ તો એ થશે CCB અથવા તો CBC પણ લખી શકાય। બેઝ અને કલેક્ટર છે તો આપણે CB અને C પણ લખી શકીએ છીએ। ઇનપુટ સાઈડ જે હવે આ જે કેપેસિટર દેખાય ઇનપુટ સાઈડ આટલો જે ભાગ, તેને આપણે કહી દઈએ CW1, અને અહીં આઉટપુટ સાઈડ જે કેપેસિટર દેખાય આ બંને, તેનું આપણે કહી દઈએ CW2, જે આઉટપુટ સાઈડનો કેપેસિટન્સ છે। પરિણામે આટલો જે ભાગ થશે એ CIનો થશે। આ તો તમારે જે છે બ્લોકિંગ કેપેસિટર, એ અહીં અવરોધ સાથે RE અને CE આપણે જે જોડેલ હતું તે। તો આ સર્કિટને કહી શકાય કે CBC, CBE, CCE એટ હાઈ ફ્રીક્વન્સી, ઉચ્ચ આવૃત્તિએ ઉત્પન્ન થતા આ કેપેસિટરો। તો આપણે જાણીએ છીએ કે એમ્પ્લીફાયરના જંક્શનોએ ડેપ્લેશન લેયરની રચનાના કારણે, હવે એમ્પ્લીફાયરના જંક્શનો એટલે એ મીટર બેઝ, પછી બેઝ કલેક્ટર, પછી બેઝ અને કલેક્ટર, આ જે જંક્શનો એ એમ્પ્લીફાયરના જંક્શનો કહેવાય। તો ત્યાં આગળ એક ડેપ્લેશન લેયરની રચના થશે અને એના કારણે કેટલું કેપેસિટન્સ મળશે। એટલે ડેપ્લેશન લેયર અત્યારે તમે આ જોઈ શકો છો આકૃતિમાં કે આ જે એમ્પ્લીફાયર છે એની ફરતે એક આ લેયર છે, અને એ લેયરની અંદર તમને દરેક જંક્શનો આપણે આગળ જો પહેલું એક જંક્શન છે B અને E આગળ, ત્યાં એક કેપેસિટર, પછી આ બીજું એક જંક્શન છે, આ એક ત્રીજું એક જંક્શન આ થશે, તેની આગળ એક કેપેસિટર। તો અહીં આગળ કહે છે કે દરેક જંક્શનોએ તમને એક નવા કેપેસિટરો મળે છે ડેપ્લેશન લેયરની રચનાના કારણે। અને આ જે કેપેસિટરો છે જેને કહેવાય ઇન્ટર ઇલેક્ટ્રોડ કેપેસિટન્સ। શું કહેવામાં આવે? ઇન્ટર ઇલેક્ટ્રોડ કેપેસિટન્સ, જે તમારે યાદ રાખવાનું છે। હવે આકૃતિ અત્યારે આપણે જોઈએ એના ઉપરથી CBC, CBE અને CCE વડે એમને દર્શાવ્યા છે। હવે કયા કેપેસિટરને શું કહેવાય? તો આપણે જાણીએ છીએ કે કેપેસિટન્સ CBC હમણાં તમને કીધું એ પ્રમાણે બેઝ અને કલેક્ટર વચ્ચેનો કેપેસિટન્સ, એટલે ઇનપુટ એ આઉટપુટને જોડે એમ કહી શકાય, બેઝ અને કલેક્ટર। આપણે જોઈ લઈએ કે ઇનપુટ એ આઉટપુટને જોડશે, બેઝ અને કલેક્ટર। તો જુઓ, આ ઇનપુટ વિભાગ છે અને આટલો આઉટપુટ વિભાગ છે, તો એને આ કેપેસિટન્સ જોડશે તમારો, જે આપણે CBC અથવા CCB કહી શકીએ। ઉચ્ચ આવૃત્તિ નેગેટિવ ફીડબેકના કારણે ગેઇન ઘટે છે, એટલે આ કેપેસિટન્સના કારણે ઉચ્ચ આવૃત્તિએ શું થશે, તમારું જે નેગેટિવ ફીડબેક ઉત્પન્ન થાય છે એના કારણે ગેઇન ઘટશે। વાત કરીએ તો કેપેસિટન્સ CBE, બેઝ અને એ મીટર વચ્ચેનો જે કેપેસિટન્સ છે એ ઇનપુટ એ આઉટપુટ ઇમ્પેડન્સ પદ પૂરો પાડે છે એ પણ, અને તેથી ડિવાઇસનો ઇનપુટ ઇમ્પેડન્સ ઘટે છે। ઇનપુટ સિગ્નલ ઘટવાથી ગેઇન પણ ઘટશે। હવે આ કેપેસિટરના કારણે શું થશે, ઇનપુટ સિગ્નલની માત્રા જે ઘટે અને ઇનપુટ સિગ્નલની માત્રા ઘટશે એના કારણે ગેઇન પણ ઘટશે। તે જ પ્રમાણે CCE, આઉટપુટ સાઇડ, કલેક્ટર અને એ મીટર, તો આઉટપુટમાં શન્ટિંગ અસર પૂરી પાડે છે। તો દરેક કેપેસિટરનું અહીંયા આગળ કાર્ય છે કે જે એ મીટરની ઇનપુટમાં જે કેપેસિટર છે, જે નવું કેપેસિટર એ ઇનપુટ ઇમ્પેડન્સ પૂરું પાડશે, આઉટપુટમાં જે નવું કેપેસિટન્સ મળે છે એ શન્ટિંગ કેપેસિટર એટલે કે શન્ટિંગ અસર પૂરી પાડશે। હવે અહીં આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે કે એક સર્કિટ છે, હવે આ ત્રણેય કેપેસિટરથી મળતી એક સમતુલ્ય સર્કિટ, ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ CS। એટલે CS શું છે કે આપણે જે નવા જે ડેપ્લેશન લેયરના કારણે કેપેસિટર મળ્યા, હવે એની ઉપરથી એક બીજો એક પરિપથ દોરવો હોય તો તમે આ રીતે દોરી શકો। આ જે એમ્પ્લીફાયર છે, અહીં આગળ 3 પ્રવાહ I1, I2 અને I3। I1 એ જે કલેક્ટર અવરોધ છે એનામાંથી પસાર થતો પ્રવાહ, અને
અને બહારની બાજુ CS છે એ તમારું ત્રણેય કેપેસિટર્સ જે નવા મળ્યા તમને CB CC જેવા એમનું સમતુલ્ય છે, અને જે R જે છે R1 R2 ને HI જે પરિપથમાં પહેલેથી જ અવરોધો હતા તેમનું ઇક્વિવેલન્ટ અહીં છે. અને આ ત્રણેય કરંટો જ્યારે સર્કિટમાંથી બહાર નીકળે એટલે I1 I2 અને I3 અને એ જશે ક્યાં? કલેક્ટરમાં જશે. તો આ રીતે IC બરાબર તમારા I1 + I2 + I3 થશે. આ સર્કિટના અંતની અંદર લોડ બાજુ તમને VO આપેલું છે જે થશે આઉટપુટ વોલ્ટેજ. તો સમગ્ર રીતે કહી શકાય કે આ જે સમતુલ્ય પરિપથ છે એ CS નો છે. શન્ટિંગ કેપેસિટન્સ. હવે આકૃતિ 13માં વાયરિંગ કેપેસિટન્સ CW1 અને CW2 દર્શાવે છે. એકચ્યુઅલી 13 નહીં, પરંતુ આપણે 12મા નંબરની સર્કિટ જોઈએ અહીંયા આગળ કે આકૃતિ 12. તો આ જે આકૃતિ 12 છે તમને અહીંયા વાત કરીએ એ પ્રમાણે CW1 અને CW2. હવે આપણે આગળ વાત કરીએ. આ કેપેસિટન્સ પરિપથમાં વાયર જોડવાથી મળે છે. તો બીજા એક નવા કેપેસિટર એમ કહે છે કે પરિપથમાં વાયર જોડો તો તમને એ કેપેસિટન્સ જેવું કાર્ય કરે એટલે એને કેપેસિટર કહેવાય. આ વાયરને હવા દ્વારા અલગ પાડી શકાતા હોવાથી અહીં હવા ઇલેક્ટ્રિક તરીકે વર્તે. અહીં કેપેસિટર શું છે? વચ્ચે એક બે કેપેસિટરની પ્લેટ વચ્ચે શું હોય? એક જાતનું હવાનું માધ્યમ હોય, હવા ઓકે, ડાયઇલેક્ટ્રિક માધ્યમ. તો અહીં હવા દ્વારા અલગ પાડતા અહીં હવા ડાયઇલેક્ટ્રિક તરીકે વર્તે છે. ઉચ્ચ આવૃત્તિએ આ કેપેસિટન્સ મહત્ત્વના બને છે, CW1 અને CW2. તો આ એક બીજા બે નવા કેપેસિટરની વાત કરી ડાયઇલેક્ટ્રિક. જો C1 આગળના સ્ટેજ માટેનો કેપેસિટન્સ હોય તો કેપેસિટન્સ CCE. હવે C1 એટલે તમારું જે ઇનપુટ સાઇડ છે કલેક્ટર અને એમીટર, ઓકે. તો આઉટપુટ સાઇડ CCE, CW2 અને C1 ને, ઓકે. અહીંયા આગળ એમ કહે છે તમને કે આઉટપુટ સાઇડના જેટલા બી કેપેસિટર છે આકૃતિમાં આપણે જોઈએ CCE, CW2. અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો આ CCE, CW2 અને આ CI ત્રણે ત્રણ આપણે વાત કરી છે અહીંયા આગળ આઉટપુટ કેપેસિટરોની. તો C1 આગળના સ્ટેજ માટેનો કેપેસિટન્સ હોય તો કેપેસિટન્સ CCE, CW2 અને C1 ને સિંગલ કેપેસિટન્સ દ્વારા નીચે પ્રમાણે દર્શાવી શકાય. એટલે એને સમતુલ્ય પરિપથ હજી પણ તમે દોરી શકો, જેને તમે કહી શકો છો આપણે સિંગલ એટલે એકાંકી કેપેસિટર્સ. તો પરિણામે તમારે શું થશે? પેરેલલમાં છે એટલે સરવાળો આપણે જોઈએ છીએ કેપેસિટન્સમાં સરવાળો થાય પેરેલલ હોય તો CS = થશે CCE, CW2 + CI. અહીં કેપેસિટન્સ CS એ સમતુલ્ય શન્ટ કેપેસિટન્સ છે. એટલે CSને તમે શું કહો? શન્ટ કેપેસિટન્સ, S ફોર શન્ટ. જે આકૃતિમાં દર્શાવેલ છે આપણે અત્યારે હાલ જોયું એ પ્રમાણે 13મા નંબરની આકૃતિમાં જુઓ તમે તો અહીંયા આગળ તમને એની અસર અહીંયા આગળ બતાવી છે કે હવે જે CSનું જોડાણ છે એ કોનું થશે? CCE, CW2 અને તમારું જે આઉટપુટ જે કેપેસિટન્સ છે બીજું એનું થશે CS. હવે આપણે આગળ વાત કરીએ. અહીં ઉચ્ચ આવૃત્તિ કપલિંગ તથા બાયપાસ કેપેસિટરને ધ્યાનમાં લેવામાં આવતા નથી. ઉચ્ચ આવૃત્તિ હવે જે કે CC અને જે તમારું જે બાયપાસ કેપેસિટર હોય જે CE જેને કહેવાય છે જે આરી સાથે, એને આપણે ધ્યાનમાં લેતા નથી. તો જુદી જુદી શાખાઓમાં પ્રવાહ પર આકૃતિમાં દર્શાવે છે તમે બતાવ્યા પ્રમાણે I1, I2 અને I3. તો આમાં જે જોતી જે વસ્તુ છે એ જ વસ્તુ અહીંયા કામમાં લીધી છે આ પરિપથમાં ઉચ્ચ આવૃત્તિએ. અને કયા કયા કેપેસિટરોની જરૂર પડે છે એ પણ એકવાર ફરીથી જોઈ લો. તો જોઈ લેજો તો તમને ખ્યાલ આવી જાય. તો જુદી જુદી શાખાઓમાં પ્રવાહ પણ આકૃતિમાં દર્શાવે છે. હવે ઇનપુટ સિગ્નલ છે એ આવૃત્તિ વધતા શન્ટ કેપેસિટર CSનો ઇમ્પિડન્સ ઘટશે. જેમ જેમ તમે સિગ્નલ આપો ઇનપુટ સિગ્નલ બરાબર, તેની આવૃત્તિ વધે તો આ CSનું મૂલ્ય પણ ઘટશે. તો CSનું મૂલ્ય ઘટે તો પરિણામે પ્રવાહ I2. કેમ I2? કારણ કે CSમાંથી જે પ્રવાહ પસાર થાય છે એ તમારો કયો છે? I2 છે. એટલે એ પણ શું થશે? ઘટશે. હવે I1, I3 પણ એના કારણે ઘટશે, કારણ કે આપણે જાણીએ છીએ કે આ ત્રણેય પ્રવાહ ભેગા થઈને ક્યાં જાય છે? કલેક્ટરમાં જાય છે. એટલે એક પ્રવાહ ઘટશે તો બાકીના બે પ્રવાહ ઘટશે. અને ICમાં એ હંમેશા ચાલો એટલે IC પણ અહીંયા આગળ કુલ ઓલ ઓવર IC પણ ઘટે. જો IC ઘટે કલેક્ટર પ્રવાહ તો તમારે જે આઉટપુટમાં આવે તો આઉટપુટ જે વોલ્ટેજ છે એ પણ ઘટશે. VO = I3R. કારણ કે I3ની એક્રોસમાં તમારે VO અહીંયા ઉત્પન્ન થાય છે I3ની એક્રોસમાં, તો I3 ઘટે તો તમારો VO પણ ઘટે. એટલે VO બરાબર I3 × R પ્રમાણે VO પણ ઘટે છે. તો મિત્રો આ વાત કરી આપણે ઉચ્ચ આવૃત્તિએ કેવી રીતે વોલ્ટેજ ઘટે એના માટેની આપણે વાત કરી.
હવે આપણે વાત કરીએ મધ્યમ ફ્રીક્વન્સી એટ મિડલ ફ્રીક્વન્સી શું અસર થાય છે. તો આ આવૃત્તિ રેન્જ માટે એમ્પ્લીફાયરની વોલ્ટેજ ગેઇન અચળ હોય છે. વોલ્ટેજ ગેઇન હવે અહીંયા આગળ અચળ હોય છે. જુઓ, તમારે નિમ્ન આવૃત્તિ જે આપણે આગળના લેક્ચરમાં જોયું, તો નિમ્ન આવૃત્તિ વોલ્ટેજ ગેઇન ઘટે, એના પછી ઉચ્ચ આવૃત્તિ પણ વોલ્ટેજ ગેઇન ઘટે છે. પરંતુ આ એક સ્થિતિ એવી છે મધ્યમાન આવૃત્તિ, ત્યાં આગળ તમારે જે વોલ્ટેજ ગેઇન છે લગભગ સમાન રહે છે. આ રેન્જમાં ફ્રીક્વન્સી વધે છે ઇનપુટ સિગ્નલની. સીસીનો જે બ્લોકિંગ કેપેસિટર છે એનો રિએક્ટન્સ પણ ઘટે છે, એ આપણે આગળ વાત કરી હતી, જે ગેઇન શક્તિ વધારે છે. તેથી આ સમયે નિમ્ન રિએક્ટન્સ એટલે કે પ્રથમ સ્ટેજનો ઉચ્ચ લોડિંગ અને તેથી નિમ્ન ગેઇન. ઓકે, તો અહીં જે વસ્તુ વાત કરી છે એ તમારે રિએક્ટન્સની વાત કરી છે. રિએક્ટન્સ એટલે નિમ્ન ગેઇન. આમાં બંને બાબતો બરાબર, જે રિએક્ટન્સ ઘટે છે એ અને નિમ્ન ગેઇન પણ તમારો અહીં આગળ ઘટે. ઓકે, એ બંને બાબતો પરથી કહી શકાય કે તે એકબીજાની અસર નાબૂદ કરે છે, અને નાબૂદ કરતા હોવાથી પરિણામે મધ્ય આવૃત્તિએ સમાન ગેઇન મળે છે. એટલે જેટલો વોલ્ટેજ વધે ગેઇન, તો એટલું ફરીથી આ રિએક્ટન્સના કારણે ઘટી જાય, તો બંને સમાન અસર થાય અને મધ્યમ આવૃત્તિએ સમાન ગેઇન તમને મળે છે. તો આ થઈ ગયું તમારે મધ્યમાન આવૃત્તિ માટે. તો આ ઉપરથી હવે બેન્ડવિડ્થ અને ગેઇન છે એ આપણે જોઈ લઈએ. તો બેન્ડવિડ્થ એટલે તમે જાણો છો કે F2 - F1 ઉપયોગી આવૃત્તિ રેન્જ. ગેઇન બેન્ડવિડ્થ આપણે ગણીએ તો એ થશે, હવે વોલ્ટેજ પ્રવાહ ગેઇન સાથે એ મિડ ફ્રીક્વન્સી એ મિડ ઇન્ટુ F2 - F1 આનું મૂલ્ય લઈએ તો એ મિડ અને એ થશે F2. બરાબર. હવે આ મધ્યમાન આવૃત્તિ એ પ્રવાહ ગેઇનનું સૂત્ર આપણે આગળ મેળવી ગયા છીએ. તો HAP RC × RB ભાગાકારમાં 2π/CO × RC × RB × HIE. હવે ગેઇન બેન્ડવિડ્થ જોઈએ તો એ ફક્ત થશે HFE ભાગાકારમાં 2π/CO × HIE. ઓકે, તો અહીંયા આગળ આ બે જે મૂલ્યો છે RC અને RB એ કટ થશે, અને જે બાકીનું જે પદ વધ્યું તો તેને તમે શું કરશો, ગેઇન બેન્ડવિડ્થ. તો આ સૂત્ર મિત્રો યાદ રાખજો, એક્ઝામ્પલ માટે પણ કામમાં આવશે અને 1 માર્કમાં પણ પૂછી શકે છે કે ગેઇન બેન્ડવિડ્થ જે તમારી આવૃત્તિનો કૌંસ હોય, આપણે ફ્રીક્વન્સી આપણે વાત કરતી એ પ્રમાણે કે જે અહીંયા વોલ્ટેજ ગેઇન અને ફ્રીક્વન્સીનો તમે ગ્રાફ દોરો, અને એ જે ગ્રાફ પરથી તમારે ગેઇન બેન્ડવિડ્થ મળે એનું સૂત્ર શું થશે, HAP ભાગાકારમાં 2π/CO × HIE. તો આ ગેઇન બેન્ડવિડ્થનું સૂત્ર થઈ ગયું. તેથી ટ્રાન્ઝિસ્ટર માટે ગેઇન બેન્ડવિડ્થ એ અચળ નથી, તેથી HAP આ કિંમતી રેન્જમાં લઈ શકાય. એટલે કે આ મૂલ્ય અચળ મળતું નથી, એટલે તમે HAP એ રેન્જમાં લઈ શકો. તો વાત કરીએ આપણે આ ફ્રીક્વન્સી રિસ્પોન્સના બેન્ડવિડ્થની. હવે લાભ જોઈ લઈએ તો નાના, હલકા અને સસ્તા હોય છે. ઓકે, કારણ કે તેમાં મોંઘા અને મોટા સાધનોની જરૂર રહેતી નથી. ફ્રીક્વન્સી રિસ્પોન્સ ખૂબ જ સારો હોય છે, અને ઓડિયો ફ્રીક્વન્સી રેન્જ પર ગેઇન પણ અચળ હોય છે. જેમાં શક્ય હોય તેટલી બિનરેખીય વિકૃતિ ઓછી હોય છે. એટલે અહીંયા જે ડિસ્ટોર્શન ઊભું થાય આવૃત્તિનું એ ઓછું હોય છે, કારણ કે તેમાં ગૂંચળા કે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થયેલો નથી જે બિનજરૂરી સિગ્નલને પકડી શકે. એટલે અહીંયા કોઈ એસી એવું કંઈ કમ્પોનન્ટ નથી. ગેરલાભ: બીજા સ્ટેજના લોડિંગ અસરના કારણે RC કપલ એમ્પ્લીફાયરનો ગેઇન ઓછો હોય છે. ઓકે, તો અહીંયા આજે ગેરલાભ અને લાભની આપણે વાત કરીએ છીએ RC કપલમાં, એ પણ તમારે પૂછાય એવા છે. તો ગેરલાભ એવો છે કે બીજા સ્ટેજના લોડિંગ અસરના કારણે RC કપલ એમ્પ્લીફાયરનો ગેઇન ઓછો હોય છે. તે વાતાવરણમાં ઘોંઘાટીઓ હોવાનું વલણ ધરાવે છે. ઇમ્પિડન્સ મેચિંગ ખરાબ છે, કારણ કે આઉટપુટ ઇમ્પિડન્સ કેટલાક 100 ohmsનો હોય છે, એટલે કે એનો આઉટપુટ ઇમ્પિડન્સ ખૂબ જ વધારે હોય છે, જ્યારે સ્પીકરનો ઇમ્પિડન્સ ફક્ત ઓછા ohmsનો હોય છે. તો આ રીતે RC કપલ એમ્પ્લીફાયરનો સમગ્ર પોર્શન આજે આપણે પૂરો કરીએ છીએ, જેમાં આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા RC કપલની કાર્યપદ્ધતિ, રચના, અને પછી RC કપલનું એનાલિસિસ મધ્યમાન આવૃત્તિએ, નિમ્ન આવૃત્તિએ, હાઈ આવૃત્તિ એટલે હાઈ ફ્રીક્વન્સીએ. પછી આપણે ફ્રીક્વન્સી રિસ્પોન્સમાં પણ આ ગેઇનની ફરીથી ચર્ચા કરી, એ પણ તમારે પૂછાઈ શકે. જે પ્રશ્ન તમારે આવી શકે આ રીતે કે ભાઈ ફ્રીક્વન્સી રિસ્પોન્સ કહો અને બેન્ડવિડ્થ છે, તો એમાં અલગ અલગ ફ્રીક્વન્સીએ સમજાવો. નિમ્ન આવૃત્તિ આ ફ્રીક્વન્સી રિસ્પોન્સ સમજાવો, શું શું અસર હોય છે એ, અને છેલ્લે એના આપણે જે જોયા લાભ અને ગેરલાભ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે નવો મુદ્દો ચાલુ કરીશું, ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયર, જેમાં પણ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે એના વિશે વાત કરીશું. થેન્ક યુ.